હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે હું તમારી જોડે એક નવી રેસિપી શેર કરવાની છું, તો જેનું નામ છે મગની દાળના ઢોકળા. તો જો તમને મારી આ રેસિપી પસંદ આવે તો પ્લીઝ મારા વિડીયોને લાઇક અને શેર કરી દો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી. તો સૌ પ્રથમ ઢોકળા બનાવવા માટે આપણે અહીંયા એક વાટકા જેટલો ઝીણો રવો આવે છે જે પેકેટનો, એ લઈ લેવાનો છે. મેં અહીંયા એક વાટકો ઝીણો રવો અને એક વાટકો મગની દાળ લીધેલું છે. બંનેનું માપ સરખું જ રાખ્યું છે. ત્યારબાદ રવામાં આપણે એક વાટકા જેટલી છાશ એડ કરી દેવાની છે. જો તમારી પાસે દહીં હોય તો તમે દહીં પણ એડ કરી શકો છો. ત્યારબાદ જરૂર મુજબ પાણી નાખીને એકદમ ઢોકળાનું બેટર બનાવી લેવાનું છે સરસ એવું. ત્યારબાદ અહીંયા દાળને મેં 2 કલાક પહેલાં ગરમ પાણીમાં પલાળી દીધી હતી. આ દાળ ખૂબ જ ઝડપથી પલળી જાય છે, તો તમારી પાસે ટાઈમ ઓછો હોય અને તમે 1 કલાક માટે ગરમ પાણીમાં પલાળી દો તો પણ આરામથી પલળી જાય છે. ત્યારબાદ થોડું પાણી એડ કરીને એને મિક્સરમાં પીસી લેવાની છે. ત્યારબાદ આપણે જે રવો પલાળીને રાખ્યો હતો એમાં દાળનું બેટર એડ કરી દેવાનું છે. ત્યારબાદ હવે બધા મસાલા એડ કરી દેવાના છે. તો 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચપટી હિંગ અને 1 ચમચી જેટલી ખાંડ એડ કરી દેવાની છે. ત્યારબાદ અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું એડ કરી દેવાનું છે. તો અહીંયા જો તમે વધારે તીખું ખાતા હોય તો તમે વધારે લાલ મરચું પણ એડ કરી શકો છો. મારે અહીંયા મારા બાળકને લંચ બોક્સમાં આપવાનું હતું એટલે મેં ઓછું તીખું બનાવ્યું છે. ત્યારબાદ બેટર આપણું તૈયાર થઈ જાય ત્યારબાદ તેમાં સોડા એડ કરી દેવાના છે અને સોડા ઉપર 1 લીંબુનો રસ એડ કરી દેવાનો છે, જેથી કરીને એકદમ આપણું બેટર છે એ ફ્લફી બની જાય. એકદમ સારી રીતે ફેટાઈ જાય ત્યારબાદ એક થાળી આપણે તેલથી ગ્રીસ કરી લેવાની છે. એમાં આપણે આપણું ઢોકળાનું તૈયાર થયેલું બેટર એડ કરી દેવાનું છે. ઉપરથી આપણે લાલ મરચું થોડું છાંટી દઈશું. જો અહીંયા તમને મરી પાવડર પસંદ હોય તો તમે એ પણ એડ કરી શકો છો, એનાથી પણ બહુ સરસ એવું લાગે છે. ત્યારબાદ અહીંયા મેં સાઈડમાં પાણી પણ ગરમ થવા મૂકી દીધું હતું, એમાં હું આ થાળીને મૂકી દઈશ અને ઉપરથી ઢાંકી દઈશ. 15 મિનિટ માટે હાઈ ફ્લેમ પર એને ચડવા દેવાના છે. ત્યારબાદ તમે એક નાઇફની મદદથી ચેક કરી શકો છો. જો અહીંયા તમારા ઢોકળા એકદમ સારી રીતે બની ગયા હોય તો તેને કાઢી લેવાના છે. ત્યારબાદ અહીંયા એનો એક આપણે વઘાર બનાવીશું. તો એના માટે મેં 2 ચમચી તેલ લીધું છે, એમાં રાઈ અને જીરું એડ કરી દેવાનું છે. 1 ચપટી હિંગ અને થોડા સફેદ તલ એડ કરી દીધા છે મેં. એ વઘારને આપણે તૈયાર થયેલા ઢોકળા ઉપર એડ કરી દેવાનો છે. આનાથી આપણા ઢોકળાનો સ્વાદ ડબલ થઈ જાય છે, બહુ જ સરસ એવા લાગે છે. તો તમે દાળ ચોખાના ઢોકળા તો બહુ બધી વાર બનાવીને ખાધા હશે, પણ જો તમે એકવાર આ મગની દાળના ઢોકળા બનાવીને ખાઈ લેશો તો તમને દાળ ચોખાના ઢોકળા પણ ભૂલાઈ જશે. એવા ટેસ્ટી એવા બને છે. આ એકદમ સોફ્ટ અને જાળીદાર બનીને તૈયાર થાય છે આપણા આ મગની દાળના ઢોકળા. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા બનીને તૈયાર થાય છે. તમે આ નાસ્તો બનાવીને તમારા કિડ્સને લંચ બોક્સમાં પણ આપી શકો છો. એકદમ હેલ્ધી એવો અને ઓછા તેલમાં બનીને તૈયાર થાય છે આપણો આ નાસ્તો. તમે જોઈ શકો છો કેટલા સોફ્ટ બન્યા છે આપણા આ ઢોકળા. તો તમે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો કેવા બને છે. થેન્ક યુ ફોર વોચિંગ.